સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ કચ્છના નાના રણ તથા આસપાસના વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતા ઘુડખર વિસ્તારની ઓળખ સમા છે તેવા સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા યથાર્થ પ્રયત્નો કરાતા હોય છે, જેના કારણે ઘુડખરની સંખ્યા 7000થી પણ વધુએ પહોંચી છે। તેવામાં દસાડા તાલુકાના ખેરવા સીમ વિસ્તારમાં નર્મદાની માઇનોર કેનાલનો કૂવો ઘુડખર માટે જોખમી રૂપ સાબિત થયો છે। કેનાલના કૂવામાં ઘુડખર ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। બછાણા વન વિભાગને જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર બછાણા ઘુડખર અભયારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર SS સારલા, વન રક્ષક JK પટેલ, DK તોલાણી, VR પરમાર સહિતની ટીમ રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ ઘુડખરને બહાર કાઢી લેવામાં આવ્યું હતું। સદનસીબે ઘુડખરને કોઈ મોટી ઈજા ન હોવાથી સીમ વિસ્તારમાં ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું। ઘુડખર કૂવામાં ગરકાવ થયું તે કૂવો સદભાગ્યે કૂવો ખાલી હોવાના કારણે જીવ બચી ગયો હતો। જો કૂવામાં પાણી ભર્યું હોત તો ઘુડખરનું મોત પણ થાય તેવી શક્યતાઓ હતી। આથી નર્મદા વિભાગ દ્વારા અભયારણ્ય આસપાસ આવેલી કેનાલોના કૂવાઓમાં જાળીઓ યોગ્ય લગાવવામાં આવે તે જરૂરી છે તેવી માંગણી થઈ રહી છે।